આજે આપણે લિટલ, અ લિટલ અને ધ લિટલ વિશે જોઈશું. આગળ આપણે ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ વિશે જોયું હતું. ફ્યુનો મતલબ થાય છે થોડુંક અને લિટલનો મતલબ પણ થાય છે થોડુંક, પરંતુ ફ્યુનો ઉપયોગ આપણે ગણી શકાય તેવા નામ માટે કરીએ છીએ અને લિટલનો ઉપયોગ આપણે ગણી ન શકાય તેવા નામ માટે કરીએ છીએ. તો લિટલનો મતલબ થાય છે લગભગ, બિલકુલ નહીં, એટલે કે નકાર અર્થ આપે છે. તેનું એક્ઝામ્પલ જોઈએ. ધેર ઇઝ લિટલ વોટર ઇન ધ બોટલ, આઈ કાન્ટ ડ્રિંક ઇટ. એટલે કે બોટલમાં બહુ ઓછું પાણી છે એટલે હું તેને પી શકતો નથી. એટલે કે લગભગ નથી પાણી તેવો અર્થ દર્શાવે છે, નકાર અર્થ આપે છે. તેનાથી આપણે પાણી પીવાનું કામ કરી શકતા નથી, એટલા માટે લિટલ છે નકાર અર્થ આપે છે. પછી બીજું છે અ લિટલ, એટલે કે થોડું છે પણ પૂરતું છે, એટલે કે તે હકાર અર્થ આપે છે. વાક્ય છે ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ બોટલ, આઈ કેન ડ્રિંક ઇટ. એટલે કે બોટલમાં થોડું પાણી છે, હું પી શકું છું. એટલે કે થોડું પાણી છે જેનાથી મારી તરસ મટી શકે છે, બરાબર. અને ત્રીજું છે ધ લિટલ, એટલે કે જેટલું થોડું છે તે બધું. તો તેનું એક્ઝામ્પલ છે હી સ્પેન્ટ ધ લિટલ મની હી હેડ. એટલે કે તેની પાસે જેટલા થોડા પૈસા હતા તે બધા ખર્ચી નાખ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો લિટલ આગળ આર્ટિકલ નથી, એટલે કે નકાર અર્થ આપે છે. લિટલ આગળ એ આર્ટિકલ છે એટલે કે તે હકાર અર્થ આપે છે. અને લિટલ આગળ ધ આર્ટિકલ છે તો તે જે થોડી વસ્તુ છે તે પૂરેપૂરી મતલબ ચોક્કસ વસ્તુની વાત કરે છે. જેટલી પણ એના જોડે છે એ પૂરેપૂરી બધી વસ્તુની વાત કરે છે, અથવા તો જેટલી માત્રામાં તેની પાસે જે પણ વસ્તુ છે તે પૂરેપૂરીની વાત કરે છે. એટલા માટે અહીંયા ધ આર્ટિકલ છે, બરાબર. તો આપણે જે આર્ટિકલ ભણ્યા છીએ એ એન ધ, બરાબર, એ જ રીતે છે કે ભાઈ અ આર્ટિકલ છે તે હકારાર્થ આપે છે અને ધ આર્ટિકલ છે લિટલ આગળ તે ચોક્કસતાની વાત કરે છે. એટલે એટલું યાદ રાખવાનું કે લિટલ આગળ આર્ટિકલ નથી, બરાબર, તો તે નકાર અર્થ આપે છે, એટલે કે ઓલમોસ્ટ ઝીરો, એટલે કે નહિવત. અને લિટલ આગળ એ આર્ટિકલ છે એટલે કે મતલબ થોડાકની વાત કરે છે, બરાબર, જેનાથી આપણું કામ થઈ શકે છે. અને લિટલના આગળ ધ આર્ટિકલ છે તેનો મતલબ કે ઓલ ઓફ સ્મોલ એમાઉન્ટ, એટલે કે જેટલી પણ નાની એમાઉન્ટ કે નાનો જથ્થો છે, બરાબર, તે બધાની વાત કરે છે. અહીંયા નીચે એક પ્રશ્ન આપેલો છે આઈ ડ્રેન્ક ખાલી જગ્યા મિલ્ક ધેટ વોઝ લેફ્ટ ઇન ધ ગ્લાસ. તો અહીંયા 3 ઓપ્શન આપ્યા છે, લિટલ, અ લિટલ અને ધ લિટલ. તમે સાચો જવાબ કોમેન્ટમાં કરજો.